નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપેડા ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ટીએમ પારકરા, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ 5. આપણે ગરીબીની શરૂઆત આગલા વિડીયોની અંદર કરી હતી. આગલા વિડીયોની અંદર આપણે બે મુદ્દાની જે સમજૂતી મેળવી, પેલું જે પ્રસ્તાવનાથી આપણે જે પાઠની શરૂઆત કરી એની સમજૂતી આપણે વિગતવાર મેળવી અને ગરીબીનો અર્થ. આ બે મુદ્દાની તમને વ્યવસ્થિત વિગતવાર મુદ્દાસર મેં આગલા વિડીયોની અંદર જે 5મા પ્રકરણના મુદ્દા 2 હતા એની તમને મેં સમજૂતી આપી હતી. આજે આપણે આ વિડીયોની અંદર નવા મુદ્દાથી જે 5મા પાઠનો જે નવો મુદ્દો છે એનાથી આ શરૂઆત કરવાની છે. જે બોર્ડ ઉપર લખ્યો છે 5મો પાઠની અંદર મુદ્દો છે ગરીબીનું સ્વરૂપ. ગરીબીના સ્વરૂપ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના ખ્યાલ વધુ સારી રીતે સમજવા, વધુ સારામાં સારી રીતે સમજણ મેળવવા અથવા તો વધુ તમને સમજૂતી મળે એ માટે અર્થશાસ્ત્રીએ ગરીબીના તેના બે સ્વરૂપને આધારે બે વિભાગની અંદર એની જે વહેંચણી કરવામાં આવી છે અથવા તો બે વિભાગની અંદર એનું જે વિભાજન કરવામાં આવ્યું છે. કારણ કે ગરીબીનો ખ્યાલ તમને સારી રીતે સમજૂતી મેળવી શકાય, ગરીબીનો ખ્યાલ તમે સરળતાથી સમજી શકો એના માટે થઈ જે બે વિભાગમાં આને વહેંચણી અથવા તો વિભાજિત કરવામાં આવ્યા છે. તો એ બે વિભાગ ક્યાં એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો પેલો છે નિરપેક્ષ ગરીબી, પેલું છે નિરપેક્ષ ગરીબી, બીજું છે સાપેક્ષ ગરીબી. અને નિરપેક્ષ અને સાપેક્ષ આ બે વિભાગની અંદર આપણે ગરીબીનું સ્વરૂપ જે આપણે સમજવાનું છે. તો નિરપેક્ષ અને સાપેક્ષ બે રીતે તમે સમજો છો એટલે ગરીબીનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય, કઈ રીતના હોય એ તમને બરાબર એનો જે આ જે મુદ્દાનો ખ્યાલ તમને વિસ્તૃત અને વિષયવાદ અને મુદ્દાસર તમને એનો ખ્યાલ છે એ અહીંયા આવી જતો હોય. તો આપણે પેલું જે સ્વરૂપ એનું છે બે છે નિરપેક્ષ અને સાપેક્ષ. તો આપણે પેલી અંદર જે સ્વરૂપ છે નિરપેક્ષ સમજશું, સાપેક્ષ પછી આપણે સમજશું નિરપેક્ષ ગરીબીનું જે સ્વરૂપ છે એની આપણે વિગતવાર અને મુદ્દાસર જે આપણે આગળની જે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આગળની જે ચર્ચા વધુ ન કરતા પહેલા જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે આપણે જે નિરપેક્ષ ગરીબીની જે વાત કરીએ છીએ તો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા. આ ગરીબી રેખા ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ નિરપેક્ષ ગરીબી કહેવાય છે. એ એમ કીધું છે. આ ગરીબીની જે નિરપેક્ષ ગરીબી કેની કહેવાય તો કે જીવનની જે લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે લઘુત્તમ જેટલી જરૂરિયાતો હોય એ લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે જે આવશ્યકતા ચીજ વસ્તુ હોય, જે ચીજ વસ્તુની આવશ્યકતા હોય એ આવશ્યકતાઓ જે ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક, જે કંઈ નક્કી કરેલી હોય, જે કંઈ આવકનો એક આંકડાકીય નક્કી કરી હોય એ નક્કી કરવામાં આવેલી આવક એ ખર્ચની લઘુત્તમ સપાટીએ. પાછું કીધું કે ખર્ચની, તો ખર્ચની કેવી સપાટી વિદ્યાર્થી મિત્રો? તો કે ખર્ચની લઘુત્તમ સપાટી. એ લઘુત્તમ સપાટીએ એટલે ગરીબી જે રેખા, આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ, ઓછી આવક અથવા તો ખર્ચ જે ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબી કહેવાય. આ જે આપણે નિરપેક્ષ ગરીબીની તમને ટૂંકમાં માહિતી આપી, બરાબર? તમે હવે સમજૂતીની મેળવી. પાછું એ રાખો, નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ જે ઓળખવામાં આવે. એટલે આ પણ પાછું યાદ રાખવું કે સંપૂર્ણ ગરીબી તરીકે કોને? તો કે નિરપેક્ષ ગરીબીને ઓળખવામાં આવે. અથવા તો નિરપેક્ષ ગરીબીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે? તો કે એમ કહેવામાં આવે કે
ગરીબીના ખ્યાલ તરીકે ઓળખવામાં. આવો આપણે પરીક્ષાની અંદર 1-2 વાક્યમાં ઘણીવાર પ્રશ્ન પૂછો તો બે રીતે મેં તમને જે કીધું એ બે રીતે આની અંદર પૂછી શકાય. નિરપેક્ષ ગરીબીને બીજા કયા નામે અથવા તો જે સંપૂર્ણ ગરીબીને બીજે કયા, બે રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછવાની શક્યતા અને સંભાવનાઓ હોય છે. તો આ શક્યતા અને સંભાવના હિસાબે તમને વારંવાર આવું પણ વિડીયોની અંદર જ્યાં જ્યાં મને એવું લાગતું હોય, જ્યાં જ્યાં મને એમ લાગે કે આ સરળ પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રોને સરળતાથી યાદ પણ રહી જતો હોય, ડાયરેક્ટલી માર્ક જેમાંથી આપણને પ્રાપ્ત પણ થઈ શકતા હોય, એવા પ્રશ્નો પણ હું વિડીયોની અંદર તમને વારંવાર ટકોર જે કરતો હોઉં છું, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આવા પ્રશ્નો આ મુદ્દામાંથી પૂછવાની સંભાવના અને શક્યતાઓ છે. કારણ કે પરીક્ષાની અંદર નાના પ્રશ્નો પણ આપણે ઘણીવાર એવું હોય, મોટા પ્રશ્નો તો ખબર છે કે આપણે વિસ્તૃત લખવાના હોય, ઘણીવાર એમ આડાવડા મુદ્દા થવાની શક્યતા, પણ નાના પ્રશ્નો તમને સરળતાથી અને સરળ શબ્દોમાં સરળ ભાષામાં એક પ્રકારના યાદ રહીએ એટલા માટે દરેકમાં જે મુદ્દા આવતા હોય અને અમુક પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પૂછાતા પણ હોય છે, એટલે હું તમને એ યાદ અહીંયા અપાવતા હોઉં છું. અહીંયા પણ મેં તમને એ જ પ્રકારનો ખ્યાલ આપ્યો કે નિરપેક્ષ ગરીબીના આ જે 1-2 વાક્યમાં કે ટૂંકા પ્રશ્નોની અંદર જ્યાં પૂછી શકાતા હોય છે. તો આ પ્રકારની જે આપણે ચર્ચા કરી આગળ જોઈએ. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગ એ નક્કી કરી શકાય છે. ચોક્કસ વર્ગ છે એ પણ એમ કહે છે કે નક્કી કરી શકાય છે. અને આ ખાસ ગરીબી વર્ગની ગરીબી ઘટાડવા એક લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડાય. લક્ષ્યાંક આધારિત અને ચોક્કસ નીતિ, એક લક્ષ્યાંક જે કંઈ નક્કી કર્યો હોય એ લક્ષ્યાંક આધારિત જે નીતિ ઘડવામાં આવે અને એના આધારે નીતિ ઘડી અને આગળની જે કામગીરીઓ જે કરી શકાતી હોય છે. તો આ પ્રકારની જે આપણે જોઈએ તો એ નિરપેક્ષ ગરીબીના જે ખ્યાલ એની તમને ચર્ચા મેં કરી. તો આ તમને આવી જે નિરપેક્ષ ગરીબીની ટૂંકી અને સરળ સમજૂતા કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ કે ખર્ચની લઘુત્તમ સપાટીએ ગરીબી રેખા આ ગરીબીથી ઓછી આવક કે ઓછી ખર્ચ ધરાવતા વર્ગને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ સરળ અને ટૂંકી વ્યાખ્યા તમને હવે પાઠ્યપુસ્તક અનુસાર યાદ રહી ગઈ. બીજા ભાષામાં તમને કીધું એ કે નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી પણ કહેવાય. તો આપણે નિરપેક્ષ ગરીબીનો અહીંયા ખ્યાલ જોયો. હવે નવા મુદ્દાની ચર્ચા કરીએ. ગરીબી રેખા. ગરીબી રેખા જે મુદ્દો છે સમજવાનો એ નવા મુદ્દાની જે આપણે સમજૂતી જે અહીંયા મેળવશું ગરીબી રેખાની. તો આપણે મુદ્દાની શરૂઆત કરી કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા આપણે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જીવન નિર્વાહ માટે જરૂરી છે એ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા કહેવાય છે. આવું જે એક ઉલ્લેખ કર્યો કે ગરીબી રેખાની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ગરીબીના નિરપેક્ષ તરીકેની જે વાત કરીએ તો અંદાજ પ્રમાણે એક જે અંદાજ છે એમાં ચોક્કસ કોઈ માહિતી કે આંકડો નથી આવ્યો. તેમાં દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ જે ભૌતિક પ્રમાણ તો એ લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જીવન જીવવા અથવા તો એમ કે જીવન નિર્વાહ માટે જરૂરી તે પ્રાપ્ત કરવા, તો જરૂરી તો કઈ રીતે પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરવા લઘુત્તમ માથાદીઠ વપરાશ ખર્ચ, જે લઘુત્તમ માથાદીઠ વપરાશ ખર્ચ એને આપણે ગરીબી રેખા કહીએ છીએ. આવો પણ જે આપણે ગરીબી રેખાની અંદર જે ઉલ્લેખ કર્યો આને ગરીબી રેખા તરીકે ઓળખાય છે. તો આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ જે આપણે ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં જે વાત કરી, આયોજન કાળની જે શરૂઆતના સમયગાળાની વાત કરી, આયોજન કાળનો સમયનો શરૂઆતનો જે સમયની જે ચર્ચા કરવામાં આવે તો એ ચર્ચામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જે આપણે એક આપ્યો છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગામડાઓ માટે જે વાત કરવામાં આવે તો વ્યક્તિ દીઠ દૈનિક એટલે રોજ દૈનિક 2400 કેલરીના સંદર્ભમાં વાત કરી છે આપણે. કેલરી દૈનિક રોજ જે ગ્રામ્ય ક્ષેત્ર માટે 2400 અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક રોજ 2100, શહેરી માટે 2100, ગ્રામ્ય માટે 2400 દૈનિક કેલરી નક્કી કરવામાં આવી. તો કોને નક્કી કરી? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ બે રીતના નક્કી કરવામાં આવી. તો અહીંયા પણ આપણે વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો, આવા પ્રશ્નો પણ બોર્ડમાં 1-2 વાક્યમાં કે ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાતા હોય છે.
કે ગરીબી રેખાની જે કેલેરીનું પ્રમાણ કેને બહાર પાડ્યું તો કેને નક્કી કર્યું, તો એની અંદર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું. પછી એમાંય પૂછે કે ગ્રામ્ય ક્ષેત્રે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ જે મેડિકલ રિસર્ચે શું કેલરી નક્કી કરી, તો કે ગ્રામ્ય ક્ષેત્ર માટે 2400 છે. પછી એમ પણ પૂછી શકે કે શહેરી માટે શું નક્કી કરી, તો શહેરી માટે આપણે 2100 કેલરી નક્કી કરી છે. આવા ઘણા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ મુદ્દાની અંદરથી આવા નાના નાના પ્રશ્નો પણ આપણે નીકળવાથી અથવા તો એમસીક્યુ જે આપણે 10 એમસીક્યુ જે આવે છે એ 10 એમસીક્યુમાં પણ આવા પ્રશ્નો પૂછી શકતા હોય છે કે કેટલી કેલરી નક્કી કરવામાં આવતી હોય છે. એટલે એ પણ હું તમને જ્યાં જ્યાં વિદ્યાર્થી મિત્રો આવું જે પ્રશ્નની અંદર જ્યાં આવા મુદ્દાઓ આવતા હોય ત્યાં હું તમને ટકોર કરતો જાઉં છું. એટલે એ પણ એક ત્યાં યાદ રાખજો કે ગ્રામ્ય ક્ષેત્ર હોય તો ગ્રામ્ય ક્ષેત્રની અને શહેરી તો વાત કરી તો ગ્રામ્ય ક્ષેત્રો માટે 2400 અને શહેરી માટે 2100 કેલરી નક્કી કરવામાં આવી. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ પણ યાદ રાખવું. આગળ જોઈએ કે આ પદ્ધતિ આયોજનના પંચ દ્વારા 1969માં મંજૂર જે કર્યા અને 1960-61 ની કિંમતના આધારે વર્ષ તરીકે માથાદીઠ આવકની પણ ઘણી બધી વાત ચર્ચા કરવામાં આવી છે. જે આપણે અલગ અલગ જે માથાદીઠ આવકવાળા અલગ અલગ સમિતિઓ દ્વારા પણ એની ચર્ચા કરવામાં આવી. ગરીબીને એમ કીધું કે કેલરી દ્વારા લઈ શકાય, બીજું લઈ ન શકાય, ઘણા બધા માપદંડ લીધા. બધા એમ કહે છે કે નાણાકીય આવક દ્વારા પણ લેતા હોય છે. નાણાકીયનું માપદંડ કઈ રીતના નક્કી કરવાનું હોય તો નાણાકીય આવકનું પણ ઘણીવાર ગ્રામ્ય અને શહેરી લેવલે નક્કી કરતા હોય. આવું ઘણી બધી ગરીબી રેખા માટે જે કાર્યક્રમો અથવા જે ઘણા બધા જે આવ્યા છે તો એના માટે અંદાજો પણ ઘણા બધા જે આપણે મૂકવામાં આવ્યા અલગ અલગ સમિતિઓ, અલગ અલગ અર્થશાસ્ત્રો પ્રોફેસરો દ્વારા પણ અલગ અલગ જે આના રિસર્ચ આના આંકડાઓ ઘણી બધી વાર આપણે અહેવાલમાં જોતા હોઈએ છીએ, ઘણીવાર પાઠ્યપુસ્તકમાં પણ જે આપ્યા છે એ તમામ જે આ વિગતો હતી એ તમામે તમામ જે આપવાની પ્રયત્ન કર્યો છે. આગળ જે મુદ્દાની જોઈએ ગરીબી રેખાની ગણતરીની એક પદ્ધતિ એક મોટી મર્યાદા પણ છે. એ પણ એક વાત કરી છે કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા છે કે તેમાં ફક્ત કેલરીનો વપરાશ આધારે તરીકે લેવામાં આવે છે. એક મર્યાદા છે એમ કીધું કે માત્ર કેલરીમાં જ લેવામાં આવે અથવા તો કેલરીનો જ માપદંડ દેવામાં આવે ગરીબી માટે. પરંતુ ગરીબી એક એમ એ પણ યાદ રાખવું કે આર્થિક પરિસ્થિતિ છે, આ આપણે ભૂલવું ન જોઈએ. ગરીબી છે એ કેવી પરિસ્થિતિ છે તો કે એક પ્રકારની આર્થિક પરિસ્થિતિનું જે નિર્માણ કરે છે. અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. ભૂખ લાગવી એ બરાબર છે, એ નિયમ પ્રમાણે ક્રમશઃ ખોરાકની વ્યક્તિને આવશ્યકતા હોય એ આપણે કોઈ ના નથી પડતા, પણ એ એક પ્રકારની શારીરિક જે પરિસ્થિતિ કહેવાય. અને ગરીબી છે એ આર્થિક પરિસ્થિતિ કહેવાય. ભૂખ લાગવી શારીરિક પરિસ્થિતિ કહેવામાં આવતું હોય છે. તો આ ગરીબી રેખા અને ભૂખમરા રેખાની બની રહી છે એવું પણ કહે છે કે ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે એવું પણ એક જે પાઠ્યપુસ્તકમાં આપણે કહીએ તો એ એક અંડરલાઈન થતો હતો એવો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માટે જીવન જરૂરની સગવડની વાત કરવામાં આવે, જીવન જીવવા માટે જે સગવડની વાતો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત જે આહાર, સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આપણે અગાઉ પણ સ્વાસ્થ્ય જોયો કે કોઈ રોગ મુક્ત હોવા જોઈએ, રોગ ન હોય, મોટા ભયંકર રોગ ન થાય, સારું જે અપેક્ષિત આયુષ્ય વધારેમાં વધારે જીવી શકે એવું સ્વાસ્થ્ય. વીજળી જે આપણે વીજળીની આવશ્યકતા પડે રસોઈ માટે, જે બનાવવા માટે જે ઈંધણ, વળી જે પોશાક, જે કપડાં એની પણ હોય. શિક્ષણ જે જ્ઞાનનું પ્રમાણ પણ જે વ્યક્તિનું હોવું જોઈએ એ જ્ઞાન, એ પાછળનું ખર્ચ એ બધું પણ એની પાછળ જે ખર્ચ થાય, પાછું રહેણાંક વગેરે બાબતોનો સમાવેશ કરવો જોઈએ. તમામ એમ કહે છે કે બાબતો માત્ર કેલેરી સુધી સીમિત ન રાખવું, સાથે સાથે તમે તમામ બાબતોનો જે ઉલ્લેખ કરો, તમામ બાબતો એની સાથે જોડો જે એની આવશ્યકતા હોય. આપણે વધારાની કોઈ આવકની વધારાની બાબતની કોઈ આપણે વાત નથી કરતા કે તમે વધારાની કોઈ બાબતને, પણ જે વ્યક્તિના જીવન સાથે સંલગ્ન હોય, વ્યક્તિના જીવન સાથે જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલી હોય એ તમામ જે બાબતોને આની સાથે જોડો અને એ આગળ એક પ્રશ્ન વ્યવસ્થિત રીતના એક એનો અભિગમ જે શરૂઆત કરી અને આગળ લઈ જવાનો પ્રયત્ન કરો. એવા પ્રકારે જે આ વાત કરવાની જે ગરીબીને વાત કરી, તો બધા જે પાસાઓ છે આવરી લે. માત્ર એક પાસા ઉપર આપણે જે ગરીબીની વાત કરીએ એવું નથી, પણ તમામ પાસા ક્યાં ક્યાં
જે છે એની આવરી અને આગળ આપણે ચાલવાનું છે. તો આ તમામ જેનો સમાવેશ કરવાની જે વાત કરીએ, શિક્ષણ, રસોઈનું ઈંધણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, આ બધી જ વાત એની અંદર આપણે રહેણાંકની પણ કરવામાં આવી છે. એ તમામ જે બાબત કરી છે. તો આ સંદર્ભે ગરીબી માપનની પદ્ધતિ પુનઃ રચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની જે અધ્યક્ષતાવાળી સમિતિ, બરાબર યાદ રાખજો, પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો છે, જે આ ગરીબીની માપનની પદ્ધતિ પુનઃરચના કરવા માટેનું. તો આ સમિતિ ગરીબી રેખાને નક્કી કરેલી નવી કાર્ય પદ્ધતિ પણ નક્કી કરશે, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ, જે કેલરી હોય તો કેલરી માટે શું શું આવશ્યકતા પડે, કઈ કઈ વસ્તુની આવશ્યકતા પડે છે, વસ્તુ માટે શું ખર્ચ કરવામાં આવે, એ ખર્ચ ઉપરાંત શિક્ષણ, સ્વાસ્થ્ય માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેલરીનો તો ખર્ચ થાય કે ભાઈ એટલા રૂપિયા ખર્ચ થાય એનો તો આપણે ઉલ્લેખ કર્યો છે, પણ સાથે સાથે શિક્ષણ અને આરોગ્ય, જે શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટેનો પણ જે શિક્ષણ અને સ્વાસ્થ્ય, જે આરોગ્ય આપણે કહીએ, તમામ માટેનો પણ આનો જે ખર્ચ થાય એ માટેનો પણ ખર્ચનો સમાવેશ જે આ સમિતિએ જે કરવામાં આવ્યો છે. તો આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011 અને 12માં માસિક જે માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ અને જે આપણે શહેરી ક્ષેત્રો માટે પણ જે ઘણા બધા નક્કી કરવામાં આવ્યા છે. આ સમિતિએ બહુ જે વ્યવસ્થિત જે કહીએ તો એક પ્રકારનું જે કાર્ય જે બહાર પાડવાનું હોય ગરીબી માટેનું, એ કાર્ય વ્યવસ્થિત રીતે કર્યું છે, પુનઃરચના દ્વારા કરવામાં આવ્યું, એ પણ જે ઉલ્લેખનીય છે. આગળ જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય સ્તર, આપણે જે રાષ્ટ્રીય સ્તરની તો ઘણી બધી વાત કરીએ છીએ, હવે આપણે થોડીક પણ આંતરરાષ્ટ્રીય સ્તરની પણ જે ગરીબી વિશે, અને આ મુદ્દા આંતરરાષ્ટ્રીય સ્તરમાં આપણે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે વાત કરવાની એ ગરીબીના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો વાત કરવાની હોય છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા, ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવા બધા જરૂરી સંસાધનો માટે ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. એ આંતરરાષ્ટ્રીય લેવલની વાત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005માં સમખરીદ શક્તિના આધારે જે કરવામાં આવ્યું, સમખરીદ શક્તિના આધારે જે એને કરવામાં આવ્યું. તો કેને કર્યું? તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ માટે વિશ્વ બેંક દ્વારા, અને એ ક્યારે? તો કે 2005ની અંદર જે સમખરીદ શક્તિના આધારે જે કરવામાં આવ્યું છે. 2015માં તે દૈનિક રીતે અલગ અલગ આવ્યું. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જે આપણે આંતરરાષ્ટ્રીય જે ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશો માટે એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરાતી હોય છે. તો નિરપેક્ષ ગરીબીની તુલના પણ કરી શકાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબી રેખા વિશેની જે માહિતી આપી એ ગરીબી રેખાની માહિતી જોઈ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉનો જે આપણે છેલ્લે મુદ્દો સમજ્યા, જે એના પછી જે ગરીબી રેખા, હવે પછીનો જે નવો એના પછીનો ગરીબી રેખા સમજાય એના પછીનો મુદ્દો, ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ભારતની અંદર નિરપેક્ષ જે ગરીબીનું પ્રમાણ એ કેવા પ્રકારનું છે, કયા સંદર્ભમાં છે, એ નિરપેક્ષ ગરીબીના પ્રમાણ વિશે આપણે જે આજે સમજૂતી વિદ્યાર્થી મિત્રો મેળવવાની છે આ વિડીયોમાં. તો NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ના 68મા રાઉન્ડમાં વાત કરીએ, જે NSSનો 68મા રાઉન્ડમાં 2011 અને 12ના વર્ષની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ બરાબર હું તમને પ્રશ્ન આપું છું એ સમજો. 2011 અને 12 સંયુક્ત રાષ્ટ્ર દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓ, સંયુક્ત કુટુંબ દીઠ જે ખર્ચના આંકડા, હું એક એક વિગતની તમને ચર્ચા કરું છું, એ ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજે, આપણે અગાઉ તેંડુલકર સમિતિની તમને હમણાં માહિતી થોડી ઘણી જે તેંડુલકર સમિતિની આપી છે, એ તેંડુલકર જે
સમિતિની જે અંદાજ છે, ચોક્કસ નથી, અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એ આપણે નીચે પ્રમાણે કોષ્ટકમાં જે આપણે વાત કરી તો 4-5ની અંદર 37.2 અને વર્ષ 2011-12માં એ ઘટીને 21.9 થયું છે. પણ કેને તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતને વર્ષ 2004 અને 4-5 ટકામાં જે પ્રમાણ આપ્યું છે, હું તમને જે આંકડા બોલું એ ટકાવારીના સંદર્ભમાં આંકડા બોલીશ, અને 2011 અને 12નું પણ ટકાવારીના પ્રમાણમાં આંકડા હું બોલું છું. તો આપણે જે સમજીએ છીએ એ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, બરાબર વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા. નિરપેક્ષ ગરીબીનું પ્રમાણનો આંકડાકીય માહિતી તમને આપું છું 2004-5 વર્ષ અને 2011-12 વર્ષનું ચોથું, અને 2004 અને 5ના વર્ષની અને 2011 અને 12ના વર્ષની ટકાવારીમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણની હું તમને માહિતી આપી રહ્યો છું. તો ગ્રામ્ય ક્ષેત્રની જે વાત કરવામાં આવે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, તો 2004 અને 5 વર્ષમાં ગ્રામ્ય ક્ષેત્રમાં 41.8% જે ગરીબીનું પ્રમાણ જોવા મળતું હતું. કેનું? તો કે નિરપેક્ષ ગરીબી. આ ગ્રામ્ય ક્ષેત્રની 2004 અને 5ના વર્ષની વાત થઈ. આગળ જોઈ 2011-12 વર્ષમાં ગ્રામ્ય ક્ષેત્રમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો કે 25.7% જોવા મળ્યું. એ ટકાવારીના સંદર્ભમાં વાત કરી આપણે. 2004માં એ 41.8 હતું અને અહીંયા 25.7 થયું. તો આ માત્ર ગ્રામ્ય ક્ષેત્રની. હવે શહેરીકરણ તરફ આવી જઈએ, એટલે શહેરી ક્ષેત્ર તરફ. તો શહેરી ક્ષેત્રમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2004 અને 5માં 25.7% જોવા મળતું શહેરીકરણની અંદર, જ્યારે 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શહેરમાં એ 13.7% જોવા મળતું હતું. તો આ આપણે શહેરીકરણની વાત કરી. બે નામે વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ગરીબીના આંકડા તમને 4 અને 5 વર્ષના અને 11 અને 12 વર્ષના આપ્યા, જે બેયના ગ્રામ્ય ક્ષેત્રના અને શહેરી ક્ષેત્રના. હવે તમને સમગ્ર ભારતની વસ્તીના જે આંકડા આપું છું 2004 અને 5 અને 11 અને 12 વર્ષના, જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જે હોય એ નિરપેક્ષ ગરીબીના આંકડાઓ તમને જે અહીંયા આપું છું. તો નિરપેક્ષ ગરીબીના જે આંકડાનું પ્રમાણ જોયું તો આપણે 2004 અને 5ની અંદર 37.2% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જે આપણે જોવા મળતું હતું, જે ભારત દેશની સમગ્ર ભારત દેશની અંદર એમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો સમગ્ર ભારતના વસ્તીના આંકડા પ્રમાણે જે અંદાજ તેંડુલકર સમિતિનો અંદાજ છે, ચોક્કસ જે આંકડા જે આપવાના છે, હવે અંદાજ મુજબ જે આંકડા કાઢવામાં આવ્યા છે, એ આંકડાકીય માહિતી તમને જે અહીંયા આ વિડીયોમાં આપણે રજૂ કરીએ છીએ. તો એ જે સમગ્ર ભારતનું 37.2% જે પરિણામ જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તરીકે ઓળખાય છે. જ્યારે આપણે 2011 અને 12 સમગ્ર ભારતના વસ્તીના આંકડા પ્રમાણે જે વાત કરી તો 21.9% નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવા મળે. તો આ આંકડાનો સ્ત્રોત આર્થિક સર્વે 2015-16માંથી આ સર્વે જે લેવામાં આવ્યો છે. તો આ પ્રમાણે ભારતની અંદર જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે તમામ પ્રકારના જે આંકડા આપી અને જે માહિતી આપવામાં આવી છે. હવે એના પછી જે આપણે એક મુદ્દો બીજો જોઈ લઈએ કે તમને અહીંયાથી વધુ માહિતી એથી જે ખ્યાલ આવશે. તો ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પર રાજ્યવાર કેટલું પ્રમાણ, રાજ્યની રીતે તો એ પણ હું તમને કોષ્ટકની માહિતી વ્યવસ્થિત સમજાવીશ. તો ભારતમાં વિભિન્ન રાજ્યોની જો વાત કરવામાં આવે, અલગ અલગ રાજ્યોની, એ સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચ 2011 અને 12ના અંદાજોના આધારે રાજ્યવાર જે ગરીબીનું પ્રમાણ જે નીચે મુજબ જે જોવા જે મળ્યું છે. તો એક છે 10%થી ઓછી જે હોય, 10%થી ઓછી ટકાવારીના સંદર્ભમાં જ વાત કરશું. જે રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો કે 10%થી જે ઓછી હોય એવા રાજ્યો ક્યાં ત્યાં 10%થી ઓછી જોવા મળતી હોય. તો એવા રાજ્યોના હવે હું તમને નામ મળું છું જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 10%થી ઓછી. તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. આ જે રાજ્યના નામ બોલ્યો એ 10%થી ઓછી જે નિરપેક્ષ ગરીબી જે છે
એ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ વિદ્યાર્થી, હું વારંવાર તમને સૂચના આપું, આપણે સાપેક્ષ અને નિરપેક્ષ બે સમજવાની હોય, એટલા માટે હું શબ્દને વારંવાર જે ઉપયોગ કરું છું. જે તમને 10%થી ઓછી નિરપેક્ષ ગરીબીવાળું રાજ્ય, પાછું તમને કહું છું કે ગોવા છે, ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ, આ જે છે એ આપણે જોયા તો એ ગરીબીનું પ્રમાણ અહીંયા 10%થી ઓછું જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ એ જોવા મળતું હોય છે, અથવા તો એ 10%થી નીચે ગરીબી નિરપેક્ષ પ્રમાણ જે અંદાજ મુજબ જે આપણે વાત કરી એ અંદાજ મુજબ આપણે જોવા મળે છે. તો આ 10%થી ઓછી વાત થઈ. હવે 10થી 20% વચ્ચે, બરાબર, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 10થી 20% વચ્ચે, 10થી 20% વચ્ચે જે રાજ્યનો સમાવેશ થતો હોય એવા નિરપેક્ષ ગરીબીનું જે પ્રમાણની જે વાત કરવામાં આવે તો 10થી 20%ની અંદર જમ્મુ કાશ્મીરની વાત કરી છે, હરિયાણાની વાત કરી, તમિલનાડુ છે, ગુજરાતનો પણ સમાવેશ થાય છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. 10થી 20% વચ્ચેનો આંકડાકીય માહિતી ટકાવારીના પ્રમાણે 10થી 20. કયા રાજ્યો, પાછું રિપીટ કરું છું, તો કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય, આ 10થી 20ની અંદર સમાવેશ થાય. હવે 20થી 30 વચ્ચે નિરપેક્ષ ગરીબીનું જે પ્રમાણ હોય, 20થી 30 વચ્ચે નિરપેક્ષ જે ગરીબીનું પ્રમાણ હોય એવા, તો એની અંદર જે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ, જે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો 20થી 30%, 20થી 30% જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જે ધરાવતા રાજ્યો, અથવા 20થી જે 30% નિરપેક્ષ ગરીબી ધરાવતા જે રાજ્યોની વાત કરી, તો એની અંદર જે વાત કરી તો આપણે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ, ને છેલ્લે આપણે જે કોષ્ટક પ્રમાણે 30થી 40%, 30થી 40% નિરપેક્ષ ગરીબી ધરાવતા રાજ્યોની જે ચર્ચા કરી, તો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ, તો 4 અલગ અલગ રીતે આપણે જોયા. છેલ્લે 30થી 40% જે નિરપેક્ષ ગરીબી ધરાવતા રાજ્યો, પાછા તમને રિપીટ કરું તો કે મધ્યપ્રદેશ છે, એની અંદર અસમ છે, ઓડિશા છે, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ઝારખંડ અને છત્તીસગઢ, આટલા જે રાજ્યો એ 30થી 40% જે ગરીબી, તો 4 લેવલે આપણે અલગ અલગ જે આપણે માહિતી જોઈ, 10%થી ઓછી, 10થી 20%, 20થી 30 અને 30થી 40. તો આ સ્ત્રોત કેમાંથી લેવામાં આવ્યો? તો કે આર્થિક સર્વે 2015-16માં. આ સ્ત્રોત ક્યાંથી, માહિતી ક્યાંથી આવી? તો કે આર્થિક સર્વે 2015-16માં જે માહિતી જોવા મળી છે. તો જે આ તમામ જે ઉપર દર્શાવેલા માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો જે આપણે જોયા, પછી સામે જે 10થી 20%ની જે જોયા, 20થી જે 30%ના જે રાજ્યો જોયા અને 30થી 40% પણ જોવા મળી. તો વર્ષ 2013ની જો વાત કરવામાં આવે તો વર્ષ 2013માં પ્રકાશિત થયેલ એક વાર્ષિક અહેવાલ મુજબ, બરાબર સમજો, વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબીનું જે ગરીબી 5.09%, 5.09% સાથે ગોવા રાજ્ય એ સૌથી બધી ગરીબીનું પ્રમાણ, સૌથી જે ગરીબ જે સૌથી સાથે ગોવા રાજ્ય અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જે હોય, આ પહેલું તમે 0 પર સૌથી ઓછી ગરીબી જે જોયું 2013માં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય 5.09% સાથે ગોવા રાજ્ય હતું. એની અંદર સૌથી ઓછામાં ઓછી જે ગરીબી જોવા મળે 5.09%, સૌથી ઓછામાં ઓછી ગરીબી જે ગોવા રાજ્યની અંદર જોવા મળે છે. અને સૌથી ગરીબીનું પ્રમાણ જે વધુ રાજ્યનું હોય, સૌથી વધુ ગરીબી ક્યાં જોવા મળે, એનો આંકડો છે 39.93%, 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય આવે છે. સૌથી ઓછી ગરીબી એ ગોવાની અંદર 5.09%, સૌથી વધુ ગરીબી છત્તીસગઢની અંદર 39.93%. આ આંકડો કયો? તો કે જે વર્ષ 2013 પ્રકાશિત જે વાર્ષિક અહેવાલ, 2013માં જે વાર્ષિક અહેવાલ આવ્યો
એમાંથી તમને આપવામાં આવ્યો છે. એટલે યાદ રાખજો, આ પણ તમને ટૂંકા પ્રશ્નોમાં 1-2 માર્ક MCQમાં આવા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય કે સૌથી ઓછી ગરીબી, જે નિરપેક્ષ ગરીબી ધરાવતું રાજ્ય કયું, તો કે ગોવા છે એ સૌથી. એમાં આંકડો પણ પૂછી શકે ભાઈ કેટલા ટકા નિરપેક્ષ ગરીબી, તો કે 5.09%. પછી એવું કે સૌથી વધુ નિરપેક્ષ ગરીબી ધરાવતું રાજ્ય, જે અથવા ગરીબી ધરાવતું રાજ્ય કયું, તો 39.93%. 39.93%. તો એની સાથે છત્તીસગઢ આવે. પછી એમ પણ પ્રશ્ન પૂછી શકે કે આ કયા અહેવાલમાંથી માહિતી લેવામાં આવી, તો વર્ષ 2013માં થયેલ વાર્ષિક અહેવાલમાંથી જે માહિતી લેવામાં આવી. એમ પણ પૂછે કે જે 2 રાજ્યના આંકડા આપ્યા એ માહિતી કયા અહેવાલમાંથી પણ લેવામાં આવી, એવા પણ પ્રશ્ન પૂછી શકે. એટલે આંકડા ખાસ તમે યાદ રાખજો છે. એ તમને હજી વાર કરું કે 5.09% સાથે સૌથી ઓછું ગરીબ ધરાવતું ગોવા, 39.93% સાથે સૌથી વધુ ગરીબી ધરાવતું છત્તીસગઢ રાજ્ય જોવા મળ્યું. આ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખશું. આપણે હજી એક સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજવાનો છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એની તમને સમજૂતી હું આપીશ. અહીંયા આપણે આ વિડીયોની અંદર શું સમજ્યા કે ગરીબીનું સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી સમજ્યા, ગરીબી રેખા વિશે તમને માહિતી આપી, ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું, ભારતમાં રાજ્યમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું, સૌથી વધારે ગરીબી, ઓછી ગરીબી, આ તમામ પ્રકારની વિડીયોમાં માહિતી વિદ્યાર્થી મિત્રો મેં તમને આપી છે. આપણે નેક્સ્ટ જે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ જે આપણે સમજવાનો બાકી છે, એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.